મળતી માહિતી મુજબ આમલસર ગામના નટવરભાઈ કાંતિભાઈ વસાવાના ખેતરમાં બનાવવામાં આવેલ ઘાસચારા અને લાકડાના માંડવા સાથે છાણિયું ખાતર તથા પશુઓ માટે રાખેલા આશરે 300 ઘાસના પૂડા અજાણ્યા શખ્સોએ સળગાવી દીધા હતા। આ ઘટનામાં અંદાજે ₹30,000નું નુકસાન થયું હતું। આ ઉપરાંત બાજુના ખેતરના માલિક અનિલ ગંગારામ વસાવાના પાણીના બોરમાં પથ્થરો નાખી તેને પુરાઈ દેવામાં આવ્યું, જેના કારણે આશરે 82,800નું નુકસાન નોંધાયું છે। બીજી તરફ ચોકી ગામની સીમમાં સોમાભાઈ ભૈલાલભાઈ વસાવાના ખેતરમાં પીવીસી પાઇપલાઇન કાપી નાખી અને ડીઝલ એન્જિન ખાડીમાં ફેંકી દેવામાં આવ્યું, જેમાં ₹10,000નું નુકસાન થયું। ઉપરાંત જૂના આમોદ બસ સ્ટેશન નજીક આવેલી જગદીશભાઈ વસાવાની પંક્ચરની દુકાન બહાર રાખેલા જૂના ટાયરો અને હાથલારી પણ સળગાવી દેવામાં આવી હતી। આ બનાવમાં વધુ ₹10,000નું નુકસાન થયું। આ ચારેય બનાવોમાં કુલ મળીને 1.32 લાખનું નુકસાન થયું। નટવરભાઈ વસાવાએ રાજપાટી પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નમસ્કાર, મારું નામ રોશન છે અને મારી સાથે છે એ મારા મિત્રો છે, આમલસર ગામના છે। હવે તારીખ 22ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો અને અસામાજિક તત્વોએ એમના ખેતરે અને ઘરે નુકસાન પહોંચાડેલું છે, જેના બાબતે અમે રાજપાટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને FIR પણ નોંધી દીધી છે। અને પોલીસને અમે અમારી રીતે કીધું છે કે સાહેબ, ગમે તે થાય, આવા જે અસામાજિક તત્વો છે એ પકડાય અને એમને સજા થાય, જેથી આવા જે ગરીબ ખેડૂતો છે, ગરીબ લોકો છે, એમને આર્થિક રીતે જે નુકસાન કર્યું છે એ નુકસાન એ લોકો બીજાને ના કરે। એના માટે પોલીસ તરફથી અમે અપેક્ષા રાખીએ છીએ કે કાર્યવાહી થાય અને જે પણ અસામાજિક તત્વો છે, જેના પણ છત્રછાયામાં રહેતા હોય, એ લોકો પકડાય અને એમને કડકમાંથી કડક સજા થવી જોઈએ। જેમ કે તમને ખબર છે તો બતાવું કે આ નટવરભાઈ છે, એમના ખેતરે ઘરે ઘાસચારા માટે એક ઘર બનાવેલું હતું। પતરાના લગભગ 15થી 20 પતરાનું ઘર હતું, એમાં ઘાસચારો હતો, બાજુમાં ગાયો ઢોર બાંધેલા હતા, એમનું પણ ઘર સળગાવી દેવામાં આવેલું છે। આ સોમાભાઈ છે, એમનું પણ ખેતરે લગભગ 18થી વધારે પાઇપ એક ટુકડા કરી નાખી છે। એમનું જે મશીન હતું, મશીન પાણી જે ખાડીમાંથી લાવતા હતા, એ મશીનને પણ ખાડીમાં નાખી દેવામાં આવેલું છે। આપણે અનિલભાઈ છે, અનિલભાઈનો બોર જે એમણે હજુ બોર કર્યો છે, હજુ બોરના પૈસા પણ આપવાના બાકી છે, લગભગ ₹1,00,000ની ઉપર ખર્ચો છે, એ બોરને પણ પૂરી દેવામાં આવ્યો છે। પથ્થર અને લાકડાઓ નાખીને બોરને પણ પૂરી દેવામાં આવ્યો છે। આ જગદીશભાઈ છે, જે રાજપાટી સરસા રોડ પર આપણે આમોદની નજીક જ પંચરનો દુકાન અને એક નાની મોટી વેફરોને એવું વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, જેમની દુકાન પણ સળગાવી દેવામાં આવેલી છે। જે અમાનવીય કૃત્ય છે, જે લોકોએ આ કર્યું છે, એમને પોલીસને અમે અરજ કરીએ છીએ, SP સાહેબને, LCBના PI સાહેબશ્રીને અને રાજપાટી PI સાહેબને પણ અમે અરજ કરીએ છીએ કે આ અસામાજિક તત્વોને પકડે અને એમને કડકમાં કડક સજા થાય, એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્ય TV ન્યૂઝ, ઝઘડિયા।